Hello students, welcome to the video series for React.js. This is the first lecture કે જેની અંદર આપણે ઇન્ટ્રોડક્શન જોવાના છીએ. રિએક્ટ શું છે, કઈ રીતના વર્ક કરે છે, એની મદદથી તમે કઈ વસ્તુઓ કરી શકશો, કઈ રીતના એનું પ્રોજેક્ટ બનાવવો અને એનું પ્રોજેક્ટનું સ્ટ્રક્ચર શું છે. This is the agenda for the first video, introduction to React. તો બેઝિકલી રિએક્ટ શું છે તો કે એક ડિક્લેરેટિવ, એફિશિયન્ટ અને ફ્લેક્સિબલ જાવાસ્ક્રિપ્ટની લાઇબ્રેરી જેનું મેઇન પર્પસ છે એક યુઝર ઇન્ટરફેસીસ ક્રિએટ કરવા. બેઝિકલી એ શું કરે છે તો કે બહુ કોમ્પ્લેક્સ જે યુઆઈના મોટું પેજ છે એને નાના નાના આઇસોલેટેડ પીસમાં કન્વર્ટ કરી દેશે, જેને કમ્પોનન્ટ કહેવાય. એન્ડ ધેન ઇટ વિલ કમ્બાઇન ધોઝ કમ્પોનન્ટ્સ ટુ ક્રિએટ અ સિંગલ પેજ એપ્લિકેશન, કે બધા જોઈન થઈ અને તમને એક સિંગલ પેજ એપ્લિકેશન ક્રિએટ કરીને આપશે. બેઝિકલી સિંગલ પેજ એપ્લિકેશન શું છે તો કે એકવાર પેજ લોડ થઈ ગયા પછી આખું પેજ એન્ટાયરલી ક્યારેય રિફ્રેશ નહીં થાય. પાર્ટ ઓફ ધોઝ પેજ વિલ બી રીલોડેડ, એટલે આખું પેજ લોડ થવાને બદલે માત્ર સર્ટન પાર્ટ, જેને આપણે કમ્પોનન્ટ્સ કહીએ, એ કમ્પોનન્ટ્સ જ ફરશે પર્ટિક્યુલર પેજમાંથી. આખું પેજ તમારે રીલોડ કરવાની જરૂર નહીં પડે. તો આ બેઝિકલી રિએક્ટનો કન્સેપ્ટ છે. ઇટ વોઝ ક્રિએટેડ બાય ફેસબુક 2011માં. એન્ડ ઇનિશિયલી એને પોતે યુઝ કર્યું 1-2 વર્ષ અને પછી પબ્લિક માટે એને ઓપન કરી દીધું. એન્ડ નાવ ઇટ્સ વેરી પોપ્યુલર લાઇબ્રેરી ટુ ક્રિએટ અ યુઝર ઇન્ટરફેસીસ. એ કઈ રીતના વર્ક કરે છે તો કે બેઝિકલી વર્ચ્યુઅલ ડોમ ક્રિએટ કરે મેમરીમાં. ખ્યાલ હોય તો આપણે જાવાસ્ક્રિપ્ટ ભણ્યા, એની અંદર આપણે ડોમ ભણ્યા, ડોક્યુમેન્ટ ઓબ્જેક્ટ મોડેલ, કે જેને બેઝિકલી ઇફેક્ટ જે સ્ક્રીનમાં તમે જુઓ છો એની મદદથી થાય છે. રિએક્ટ ક્યારે પણ ડાયરેક્ટલી એને મેનુપ્યુલેટ નથી કરતું. પહેલાં રિએક્ટ શું કરશે, જે કંઈ પણ ઓપરેશન્સ એપ્લાય કરવાના છે એક વર્ચ્યુઅલ ડોમમાં મેમરીની અંદર અપડેટ કરશે. એન્ડ ધેન ઇટ વિલ આઈડેન્ટિફાય કે આમાંથી હવે મારે ચેન્જ કરવાની જરૂર છે કે નહીં પેજમાં. ઇફ ઇટ ઇઝ રિક્વાયર્ડ ધેન ઇટ વિલ અપડેટ ધેટ પર્ટિક્યુલર પાર્ટ ફ્રોમ ધ પેજ. સો આ રીતના એ થોડું એફિશિયન્ટ બને છે. વધારે જેટલી રિક્વાયરમેન્ટ છે એટલું જ માત્ર ચેન્જ એ ડોમની અંદર કરશે, એન્ટાયર ડોમને એ મેનુપ્યુલેટ નહીં કરે. સો બેઝિક હિસ્ટ્રી જોઈએ તો એઝ ઓફ નાવ 19.2.8 વર્ઝન છે રિએક્ટનું. ઇનિશિયલ રિલીઝ એનું જે પબ્લિક માટે થયું હતું દેટ વોઝ ઓન જુલાઈ 2013. અને રિએક્ટ પોતે એને 2011થી એના ન્યૂઝ ફીડ ફીચર માટે યુઝ કરે છે. તમે અત્યારે જે ઇન્સ્ટાગ્રામમાં જુઓ છો ઇન્ફાઇનાઇટ સુધી, ટૂંકમાં તમને પોસ્ટ નવી આવી રાખે જેવું સ્ક્રોલ કરો એ પ્રમાણે. દેટ વોઝ ધ ફીચર ઇનિશિયલી યુઝડ ઇન ફેસબુક, જેને ન્યૂઝ ફીડ ફીચર કીધું હતું. લેઝી લોડિંગ પણ કે જેટલું સ્ક્રોલ કરી રાખો નવો ડેટા અપેન્ડ થયા રાખે. એ ફીચર માટે એને બેઝિકલી આ React.js ઇનિશિયલી યુઝ કરેલું હતું. અને હવે એક બહુ પોપ્યુલર React.js લાઇબ્રેરી છે જે ઘણા બધા ડેવલપર્સ અને ઘણી બધી વેબસાઇટ્સ માટે યુઝ થાય છે. હવે તમારે તમારો પ્રોજેક્ટ આની અંદર સેટઅપ કઈ રીતના કરવો એ સમજીએ. પહેલાં તો એક ડિફરન્સ ક્લિયર રાખો. અત્યાર સુધી આપણે છે ને પ્રોગ્રામ્સ કરેલા હતા. દેટ મીન્સ એક સિંગલ ફાઇલ હતી HTMLની, જેની અંદર આપણે આપણી જાવાસ્ક્રિપ્ટ્સ લખેલી હતી અથવા jQuery લખેલી હતી. પણ હવેથી આપણે પ્રોજેક્ટ બનાવવાનો છે. દેટ મીન્સ દેર વિલ બી મલ્ટિપલ ફાઇલ્સ. એક પ્રોજેક્ટ સ્ટ્રક્ચર હશે જેની અંદર તમારે એ સ્ટ્રક્ચર પ્રમાણે ફાઇલમાં ચેન્જીસ કરવા પડશે. સો દેર વિલ બી મલ્ટિપલ ફાઇલ્સ, અને બધું જ તમારે મેન્યુઅલી પણ કરી શકો. પણ દેર આર સર્ટન થિંગ્સ, સર્ટન કમાન્ડ્સ કે જે તમને આખો પ્રોજેક્ટ એકવાર બનાવીને રેડી આપી દેશે. પછી તમારે તમારા રિક્વાયરમેન્ટ પ્રમાણે એની અંદર ચેન્જીસ કરવાના થાય. તો એક સ્ટ્રક્ચર તમને આખું રેડીમેડ કરીને આપી દેશે. એ સેટઅપ કઈ રીતના બનાવવું એ હવે આપણે શીખવાનું છે. સૌથી પહેલી જે રિક્વાયરમેન્ટ છે એ છે તમારામાં Node.js અને npm ઇન્સ્ટોલ હોવું જોઈએ. હવે એ કઈ રીતના ઇન્સ્ટોલ કરવું તો કે તમે સર્ચ કરશો ઇન્ટરનેટમાં ઇન્સ્ટોલ Node.js એટલે એક સીધું એક MSI ઇન્સ્ટોલર મળી જશે તમને ફોર વિન્ડોઝ માટે. આ બહુ ઇઝી ટાસ્ક છે. એક MSI ઇન્સ્ટોલર મળી જશે જેને તમારે સિમ્પલી નેક્સ્ટ કરીને ઇન્સ્ટોલ કરશો એટલે બંને એક સાથે ઇન્સ્ટોલ થઈ જશે. npm એઝ વેલ એઝ Node બંને એક સાથે ઇન્સ્ટોલ થઈ જશે. For Linux and Mac, you need to fire a command to install each individually. બંનેને અલગ અલગ ઇન્સ્ટોલ કરવાના થશે. બહુ સ્ટ્રેટ ફોરવર્ડ છે, કંઈ એટલું રોકેટ સાયન્સ આની અંદર છે નહીં. તમે આરામથી આને ઇન્સ્ટોલ કરી શકશો. હવે તમારે ધારો કે ઇન્સ્ટોલ નથી કરવું તો દેર ઇઝ અ વે. દેર આર સર્ટન ઓનલાઈન એડિટર્સ, કોડ એડિટર્સ, જેની મદદથી તમે સીધું ઇન્ટરનેટની અંદર બ્રાઉઝરમાં જ કોડ કરી શકશો અને એનો આઉટપુટ જોઈ શકશો. For now, I do not recommend this, but still, if you want to try, there is one website called codesandbox.io. જેની અંદર તમે ડિરેક્ટલી in a browser only you can write a code and you don't need any prerequisites, right? હવે ધારો કે તમારે તમારા લેપટોપમાં જ કરવું છે. તમે નોડ અને npm ઇન્સ્ટોલ કરી દીધું છે. પછી બે ટેકનિક છે રિએક્ટને ઇન્સ્ટોલ કરવા માટેની. એક એની ઓફિશિયલ ટેકનિક છે જે રિએક્ટ પોતે રિકમેન્ડ કરે છે,
અને બીજી છે જે અત્યારે ઇન્ડસ્ટ્રીમાં ડેવલપર્સ યુઝ કરે છે વધારે. હું તમને બંને ટેકનિક શીખવાડી દઈશ. આપણે આપણી સિરીઝ માટે અને આપણે જે શીખીએ છીએ એની અંદર આપણે વીટ યુઝ કરવાના છીએ કે જે જનરલ ઇન્ડસ્ટ્રીમાં અત્યારે વધારે યુઝ થાય છે. વી આર નોટ ગોઈંગ ટુ યુઝ એ ઓફિશિયલ વે ઓફ ઇન્સ્ટોલિંગ અ રિએક્ટ. તો અત્યારે ઓફિશિયલનો ખાલી એક ડેમો આપી દઉં છું, પછી હું તમને આપણે જે યુઝ કરવાના છે વીટની મદદથી એનો પણ એક એક્ઝામ્પલ આપી દઈશ. સો આ કમાન્ડ છે npx ક્રિએટ રિએક્ટ એપ અને પછી એપનું નામ. આ પર્ટિક્યુલર જે કમાન્ડ છે એ npmની અંદર આવશે, એટલે તમારે આ નોડને npm જોશે. એ હશે તો તમે આ કમાન્ડ ફાયર કરી શકશો. અને યુઝિંગ ધીસ કમાન્ડ એ આખો એક પ્રોજેક્ટ સ્કેફોલ્ડ કરીને આપશે. ધીસ ઇઝ અ રિકમેન્ડેડ વે ઓફ ક્રિએટિંગ અ પ્રોજેક્ટ. હવે કમાન્ડ ફાયર ક્યાં કરવાનો ખાસ જોજો. તમારે એક ડિરેક્ટરી ચૂઝ કરવાની છે જ્યાં તમારે તમારો પ્રોજેક્ટ ક્રિએટ કરવો છે. ફોર એક્ઝામ્પલ, મારે મારો નવો પ્રોજેક્ટ આ ડેમો વિડીયો નામના ફોલ્ડરની અંદર ક્રિએટ કરવું છે, તો મારે ટર્મિનલ ત્યાં ઓપન કરવાનું છે. વિન્ડોઝની અંદર કમાન્ડ પ્રોમ્પ્ટ ત્યાં ઓપન કરવાનું છે. ખાસ એ જોઈ લેવાનું કે તમે એ ડિરેક્ટરીમાં હોવા જોઈએ. અત્યારે હું છું મારી ડિરેક્ટરી ડેમો વિડીયોની અંદર. હવે અહીંયા મારે કમાન્ડ ફાયર કરવાનો છે ક્રિએટ રિએક્ટ એપ અને ડેમો વિડીયો 1 ઓર ઓફિશિયલ. આઈ રાઇટ લાઇક ધીસ. ડેમો વિડીયો ઓફિશિયલ નામની એક ડિરેક્ટરી બનશે અને એની અંદર આખો મારો પ્રોજેક્ટ ક્રિએટ થશે. ઇટ વિલ ટેક 1 or 2 minutes ડિપેન્ડિંગ ઓર યોર ઇન્ટરનેટ સ્પીડ. અને એ આખું બધી જ રિક્વાયરમેન્ટ્સ છે એ ડાઉનલોડ કરી લેશે અને એક આખો પ્રોજેક્ટ સ્કેફોલ્ડ કરીને બોઇલર પ્લેટ તમને આખું રેડી કરીને આપી દેશે, જેની અંદર સીધું જ તમારે જેનું પ્રોજેક્ટ સ્ટ્રક્ચર છે મળી જશે અને તમારે એમાં એક ફાઇલ હશે ચેન્જ કરશો એટલે યુ કેન એડિટ યોર ફર્સ્ટ પેજ ઓફ અ રિએક્ટ. વિલ વેઇટ ફોર 1-2 minutes. જ્યાં સુધી ઇન્સ્ટોલ થાય છે ત્યાં સુધી આપણે વેઇટ કરીએ. ઓકે, ડન. સો આપણો એક પ્રોજેક્ટ રેડી કરીને આપી દીધો છે. તમે જે ડિરેક્ટરીમાં હશો ત્યાંથી પહેલાં તમારે એ ફોલ્ડરની અંદર જવું પડશે. અત્યારે તમે અહીંયા જોશો તો પહેલાં અહીંયા બે જ ફોલ્ડર હતા. હવે આપણો ડેમો વિડીયો ઓફિશિયલ નામનું એક ફોલ્ડર બની ગયું છે. બેઝિકલી આ આપણો પ્રોજેક્ટ છે. સો ફર્સ્ટ વી નીડ ટુ ગો ઇન ટુ દેટ પર્ટિક્યુલર ડિરેક્ટરી. હવે એ ડિરેક્ટરીની અંદર તમારે તમારો પ્રોજેક્ટને સર્વર ચાલુ કરવાનું છે, જે છે સર્વર બૂટ કરવાનું છે. એના માટેનો કમાન્ડ છે npm start. જ્યારે પણ તમે આ કમાન્ડ ફાયર કરશો npm start, તો તમારા માટે એ સર્વર બૂટ કરીને આપશે. એક વેબ સર્વર જે 3000 નંબરના પોર્ટ ઉપર ચાલુ છે, લોકલહોસ્ટ 3000, એ તમને બૂટ કરીને આપી દેશે. અને હવે આની અંદર તમારે તમારું વિઝ્યુઅલ સ્ટુડિયો કોડ ઓપન કરવું છે. સો ટેમ્પરરી હું પહેલાં સર્વર બંધ કરી અને વિઝ્યુઅલ સ્ટુડિયો કોડ ઓપન કરી દઉં છું આ પર્ટિક્યુલર ડિરેક્ટરીમાં. એન્ડ ધેન આઈ રીસ્ટાર્ટ ધ સર્વર. હવે હું સર્વર પણ સ્ટાર્ટ કરી દઉં છું એટલે આપણું આ પણ ઓપન રહ્યું. હવે આ પર્ટિક્યુલર વિઝ્યુઅલ સ્ટુડિયો કોડની અંદર આપણો આખો જે કોડ છે એ અત્યારે આવી ગયો છે. લેટ સી કે એને પ્રોજેક્ટની અંદર આપણને કઈ રીતના સ્ટ્રક્ચર આપ્યું છે. તો કે આનું પ્રોજેક્ટનું સ્ટ્રક્ચર ઇનિશિયલ જોશો તો એક node_modules નામનું ફોલ્ડર આવશે, જે આપણે ડાયરેક્ટલી ક્યારે પણ ચેન્જ કરવાનું નથી. એઝ અ ડેવલપર વિલ અવોઇડ ધીસ પર્ટિક્યુલર ફોલ્ડર, આને આપણે ચેન્જ કરવાનું નથી. એક પબ્લિક નામનું ફોલ્ડર દેશે જેની અંદર તમારા એસેટ્સ બધા તમે પબ્લિક જે એસેટ્સ છે જે તમારે પબ્લિક કરવા છે, CSS છે, જાવાસ્ક્રિપ્ટ છે, તમારા ફોર એક્ઝામ્પલ સર્ટન ઇમેજીસ છે જે પબ્લિક કરવી છે, બધી જ વસ્તુ આની અંદર આવશે. કોડ આની અંદર નહીં આવે. કોડ જે આપણે કરવાનો રહેશે એ છે SRCની અંદર. અને એની અંદર આ પર્ટિક્યુલર જે છે એનું રિકમેન્ડેડ વે, એનું સ્ટ્રક્ચર કંઈક આવું છે જેની અંદર તમને એપ CSS, એપ.js, એક ટેસ્ટ માટેના તમને સર્ટન ક્લાસીસ મળી જશે. એ અત્યારે આપણે ઇગ્નોર કરવાનું છે.
આની અંદર સીધું આ app.js ની અંદર તમે જે ચેન્જ કરશો that will be reflected on the screen. ફોર એક્ઝામ્પલ હું આ બધું જ રિમૂવ કરી અને સીધું હું ખાલી લખી નાખું છું h1 hello world. અને જેવું હું આને સેવ કરીશ, એક તો આનું જે સર્વર હશે એ લાઈવ હશે, એટલે હું જેવું અહીંયા સેવ કરીશ સીધું બ્રાઉઝરમાં એની ઇફેક્ટ આવી જશે. આઈ ડીડ નોટ રીસ્ટાર્ટ ધ સર્વર મેન્યુઅલી. મારે સર્વર મેન્યુઅલી રીસ્ટાર્ટ કરવાની જરૂર નથી. હું જેવું અહીંયા સેવ કરીશ, ફોર એક્ઝામ્પલ 1 સેવ કરીશ, એવું જ સીધું સ્ક્રીનમાં એનું રિફ્લેક્શન મને મળી જશે. સો આ લાઈવ સર્વર કહેવાય કે કોડ એને ઓટોમેટિકલી ડિફાઇન કરશે સર્ટન થિંગ, અને જેવું એને લાગશે કે કંઈક ચેન્જ થયું એટલે ઓટો રિસ્ટાર્ટ થઈ જશે સર્વર. આ રિકમેન્ડેડ વે છે જે ઓફિશિયલ એ લોકો આપે છે. એ આપણે આ ટેકનિક યુઝ નથી કરવાના. ઇન્સ્ટેડ ઓફ દેટ આપણે કઈ ટેકનિક યુઝ કરવાના છે એ ખાસ જોજો. આપણે જે પ્રોજેક્ટ ઇન્સ્ટોલ કરવો છે એ છે વીટની મદદથી. એ કઈ રીતના થશે, એનો કમાન્ડ છે npm create white@latest. ઘણા white બોલે છે, ઘણા વીટ બોલે છે, ઇટ્સ અપ ટુ યુ, તમારે જે પ્રોનાઉન્સ કરવું છે. npm create white@latest આ કમાન્ડ છે જો તમારે whiteની મદદથી પ્રોજેક્ટ ઇન્સ્ટોલ કરવો છે. અગેન ઇટ હેઝ ટુ બી ઇન તમે અત્યારે કરન્ટલી કઈ ડિરેક્ટરીમાં હોવા જોઈએ જ્યાં તમારે પ્રોજેક્ટનું ફોલ્ડર નવું બનાવવું છે. તો અત્યારે આપણે પાછા હું cd ડોટ કરી અને એક લેવલ અપ જતો રહ્યો છું, પાછો ડેમો વિડીયોમાં આવી ગયો છું, ત્યાં હું આ કમાન્ડ ફાયર કરું છું. તો હવે આની અંદર મને પહેલાં ક્વેશ્ચન પૂછે છે કે તમારે પ્રોજેક્ટનું નામ શું રાખવું છે. લેટ મી ગીવ અ નેમ. અગેન હું અત્યારે આપી દઉં છું ડેમો વિડીયો વ્હાઇટ. તો આની આ પર્ટિક્યુલર વીટની મદદથી માત્ર રિએક્ટ ઇન્સ્ટોલ થાય છે એવું નહીં. દેર આર મેની લાઇબ્રેરીઝ એન્ડ ફ્રેમવર્ક્સ યુ કેન ચૂઝ. હું અત્યારે રિએક્ટ ચૂઝ કરું છું. એરો કીથી તમે આને અપડાઉન કરી શકશો. રિએક્ટમાં જાઉં છું, એની અંદર અત્યારે આપણે જાવાસ્ક્રિપ્ટની મદદથી કરવાનું છે એટલે હું જાવાસ્ક્રિપ્ટ સિલેક્ટ કરું છું. અહીંયા લિંટર છે એ પછી હું તમને સમજાવીશ. અત્યારે ESLint સિલેક્ટ કરી લેજો. અને પૂછે છે ઇન્સ્ટોલ વિથ npm એન્ડ સ્ટાર્ટ નાઉ. સીધું સર્વર ચાલુ કરી દેવું છે ઇન્સ્ટોલ કરીને. યસ, એટલે તમારો આખો પ્રોજેક્ટની સ્કેફોલ્ડ કરશે. અગેન પણ વીટની મદદથી. એનું પ્રોજેક્ટ સ્ટ્રક્ચર થોડું અલગ છે, એની ટેકનિક થોડી અલગ છે કમ્પેર ટુ ધ રિકમેન્ડેડ વે. આપણે બંને મેં ઓલું પણ તમને બતાડી દીધું ઇન કેસ તમારે કરવું છે તો, અને આ ટેકનિક પણ અત્યારે આપણે જોઈ લઈએ. હવે અત્યારે એને ઇન્સ્ટોલ પણ કરી લીધું છે અને સર્વર બૂટ પણ કરી દીધું છે. ખાસ ડિફરન્સ જોજો, રિકમેન્ડેડ જે છે npx થી જો ક્રિએટ કરશો તો 3000 પોર્ટ ઉપર વર્ક કરે છે, વેરેસ જો તમે વ્હાઇટની મદદથી ઇન્સ્ટોલ કરો છો તો ઇટ ઇઝ વર્કિંગ ઓન 5173 પોર્ટ ડિફોલ્ટ. લેટ્સ ઓપન ધ પ્રોજેક્ટ. એટલે હું પહેલાં સર્વર બંધ કરી દઉં છું, પહેલાં સીડી કરીને ડિરેક્ટરીમાં જતો રહું છું, ડેમો વિડીયો એન્ડ દેન આપણે નામ આપ્યું હતું વ્હાઇટ. હવે આ ડિરેક્ટરીમાં આવી ગયો છું ડેમો વિડીયો વ્હાઇટની અંદર. ત્યાં હવે હું સૌથી પહેલાં તો વિઝ્યુઅલ સ્ટુડિયો કોડ ઓપન કરીશ. એટલે આપણું વિઝ્યુઅલ સ્ટુડિયો કોડ ઓપન થઈ ગયું છે, જેની અંદર હું સર્વર અગેન બૂટ કરી દઈશ. આની અંદર સર્વર બૂટ કરવા માટેનો કમાન્ડ થોડો અલગ છે. npm ઓમાં હતું સ્ટાર્ટ, પણ આની અંદર આપણે કરવાનું છે npm run dev. આ કમાન્ડ ફાયર કરશો એટલે એ તમારું સર્વર ચાલુ કરી દેશે. આની અંદર તમારે બ્રાઉઝર ઓપન કરવું પડશે મેન્યુઅલી, અને અહીંયા લોકલહોસ્ટ 5173 એવું ટાઈપ કરવું પડશે. એટલે હવે તમે અત્યારે આ જે જુઓ છો દેટ ઇઝ ધ હોમ પેજ ઇફ યુ ક્રિએટ રિએક્ટ પ્રોજેક્ટ વિથ ધ હેલ્પ ઓફ વ્હાઇટ. આ રીતના એ દેખાડે છે. અને કોડમાં જો હવે સ્ટ્રક્ચર આનું સમજવું હોય તો આમાં પણ સેમ નોડ મોડ્યુલ્સ આવશે, જે આપણે ક્યારેય ડિરેક્ટલી ચેન્જ નથી કરવાનું. પબ્લિક છે જેની અંદર આપણે આપણી પબ્લિક વસ્તુઓ રાખવાની છે. અને આની અંદર આટલી ફાઇલ આવે છે main.jsx, index.css, app.jsx અને app.css. હવે હું તમને વ્હાઇટમાં થોડું ડિટેલમાં સમજાવી દઉં છું બેઝિકલી આ કઈ રીતના વર્ક કરે છે. એઝ એન એન્જિનિયર યુ શુડ નો કે એકચ્યુઅલ પ્રોસેસ શું છે. રેડી? હવે સૌથી પહેલાં કોઈ પણ જનરલી જે વેબસાઇટ હોય એનું ઇન્ડેક્સ પેજ રન થાય. સર્વર્સ આર ડિઝાઇન લાઇક દેટ કે એ સૌથી પહેલાં આને રન કરે index.html ને. હવે index.html જે સૌથી મેઇન તમારા ફોલ્ડર છે પ્રોજેક્ટ સ્ટ્રક્ચર એની અંદર જ છે, SRCમાં નથી, બહાર જ છે. એટલે આ કોલ થશે. આની અંદર એક ડિવિઝન છે જેનું આઈડી રૂટ છે, આ યાદ રાખજો. આગળ એક લિંક આવશે અહીંયા થવા માટેની. સાથે સાથે આપણે એક એક્સટર્નલ જાવાસ્ક્રિપ્ટ લોડ કરીએ છીએ main.jsx, જે SRC નામના ફોલ્ડરની અંદર છે. સો બેઝિકલી ઇન્ડેક્સ પેજ છે પેલું રન થશે ઓટોમેટિકલી, એની અંદર main.jsx લોડ થશે. હવે મેઇનનો કોડ જોઈએ આપણે SRCની અંદર main.jsx. એની અંદર તમે જુઓ તો એક એપ નામનો કમ્પોનન્ટ કોલ થાય છે જે app.jsx નામની ફાઇલમાંથી લોડ થાય છે. એટલે
આ એક સ્ટ્રિક્ટ મોડ શું છે હું તમને પછી સમજાવીશ લેટર લેક્ચર્સમાં, અત્યારે વી કેન સિમ્પલી ઇગ્નોર ઇટ. પણ main.jsxમાં એઝ ઓફ નાવ માત્ર એપ લોડ થાય છે અને એપ છે એ app.jsx નામની ફાઇલમાંથી આવે છે. સો ધીસ ઇઝ ધ ફાઇલ જે એકચ્યુઅલમાં અપડેટ કરવાની થાય. આ પર્ટિક્યુલર ફાઇલ અહીંયાથી લોડ થાય છે. અત્યારે તમે જે કંઈ પણ કોડ જુઓ છો ને એ આ છે. લેટ મી રિમૂવ ધીસ અને આની અંદર હું એકદમ બેઝિક અગેન લખી નાખું છું h1 હેલો વર્લ્ડ ફ્રોમ white એન્ડ લેટ્સ સી સ્ક્રીનમાં એની રિફ્લેક્શન આવે છે કે નહીં. યસ, હેલો વર્લ્ડ ફ્રોમ white. હવે તમે અહીંયા જે કાંઈ પણ લખશો દેટ વિલ બી ડિસ્પ્લેડ હિયર. એની પાછળનું એક રીઝન છે. અગેન હવે રિવર્સમાં જઈએ. એપમાં તમે લખ્યું, એપ લોડ થઈ છે main.jsxમાં અને main.jsx ની અંદર ખાસ જો આપણે ડોમમાં ભણ્યા હતા document.getElementById root અને રૂટની અંદર રેન્ડર થાય છે. રેન્ડર થાય છે એટલે બેઝિકલી ડિસ્પ્લે કરીએ છીએ આપણે રૂટની અંદર. જે રૂટ પાછું ક્યાં હતું આપણા index.htmlમાં અહીંયા. સો બેઝિકલી મેં જે એપમાં લખ્યું એ મેઇનમાં થઈ અને આની વચ્ચે આવી જાય છે, અહીંયા લખાય છે બેઝિકલી. સો બેઝિકલી HTML જ અપડેટ થાય છે પણ રન ટાઈમે વિથ ધ હેલ્પ ઓફ વર્ચ્યુઅલ ડોમ એ એકચ્યુઅલ ડોમને મેનુપ્યુલેટ કરશે. આ રીતના રિએક્ટના પ્રોજેક્ટ્સ બનશે અને ધીસ ઇઝ ધ બેઝિક સેટઅપ જે રિએક્ટનું આપણે કરવાનું છે. આપણે આ પર્ટિક્યુલર સિરીઝની અંદર વી આર ગોઈંગ ટુ યુઝ વિથ ધ હેલ્પ ઓફ વીટ ઓનલી. આપણે બધા જ પ્રોજેક્ટ્સ વીટની મદદથી ઇન્સ્ટોલ કરશું. પણ ધીસ ઇઝ ધ સેમ વે યુ કેન યુઝ ઇટ વિથ npx ક્રિએટ રિએક્ટ એપ. પછીના સ્ટેજીસમાં કાંઈ ચેન્જ નથી. એનું ઇનિશિયલ સ્ટ્રક્ચર અલગ છે, થોડી પ્રોગ્રામિંગની ટેકનિક અલગ છે. અધર દેન દેટ બોથ આર સિમિલર. તમને જે કમ્ફર્ટેબલ છે તમે યુઝ કરી શકો છો. થેન્ક યુ.